હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી રામ. કેમ છે બધા? મજામાં? અને આજ હોળી હે તો બધાની મારા તરફથી હોળીની હાર્દિક શુભકામના. તમે બધા ખુશ રહ્યો, હેપી રહ્યો ને ઘણી બધી તરક્કી કરો અને મારી તરક્કીમાં મને સપોર્ટ કરો. ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો અટાણે હું આગળ નાઈને નીકળી, ફ્રેશ થઈ ગઈ. અહીંયા હોતી હતી પણ કામ બધું કરે ને તો હું કિચનમાં આવી ગઈ ને આજ હું બનાવવાની હે મસ્ત રાજસ્થાની ચટણી, દહીં ને રોટલો. દહીં તમારે ત્યાર હે. રાજસ્થાની ચટણી બનાવે ને દહીં ને રોટલો ખાવાનું એટલું મન થયું ને તો એ બનાવવાની હે. ને આજ તમે ખાલી વેધર જુઓ, એટલું મસ્ત વેધર હે ને, એટલું મસ્ત કે થાય કે બાણે જઈએ ને હાલવા જઈએ ને મજા આવે, પણ એટલો ટાઈમ નથી કે અમે હાલવા જઈએ ને બધું કરીએ. તો હું તમને ખાલી બારણેનો વ્યૂ દેખાડતા. તો જુઓ કેટલો મસ્ત તડકો હે ને કેટલો મસ્ત, જરાય ઠંડી ને તાજ ન કરતા કાયમી કેટલી ઠંડી હોય. એ બધા હુકાઈ ગયેલ ઝાડવા હે લીલા થવા માંડી. જો હેઠા હે રોગા દાયરખા હે બધામાં. થોડોક ટાઈમ પછી હું પાછું તમને દેખાડી કેટલો મસ્ત લીલું સમજવું થઈ જાય. બહુ મસ્ત વેધર હે આજ. ને આ પૂંજવા ફોન જોવે એની જરાક આજ તબિયત ઠીક ને જોતા સમ કહેતી પર આ તો સોર ચાડવા નાઈ જી. પૂંજા એને જરાક આજે તાવ શરદી જેવું છે તો બસ બેહેગો. તો આજ મેં બનાવી મસ્ત રાજસ્થાની ચટણી. તમે ખાલી એક ફેરે જોવો. તો આ હે મારી મસ્ત રાજસ્થાની ચટણી ને એના ભેગું એમ બનાવ્યું રોટલો, દહીં ને ચટણી. તો હાલો બધાય મસ્ત ખાઈ લઈએ, બહુ ભૂખ લાગી.